સુરતથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વરાછા ખાતે ફેક એપથી ખોટું પેમેન્ટ કરવામાં આવ્યું। સુરતના વરાછા વિસ્તારની આ ઘટના જ્યાં બે ટાબરિયા ખોટું પેમેન્ટ કરતા સીસીટીવીમાં કેદ થયા। જ્યારે દુકાનદાર પાસે જમ્બો તમાકુના 2 બોક્સ ખરીદ્યા। બે ટાબરિયાઓ દ્વારા ફેક પેમેન્ટ કરવામાં આવ્યું। ખરીદી કરીને નકલી સ્કેનર બતાવી ટાબરિયા ફરાર થયા। જ્યારે દુકાનદારે વરાછા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી। સુરતથી આ સમાચાર જ્યાં વરાછા ખાતે ફેક એપથી ખોટું પેમેન્ટ કરવામાં આવ્યું। જ્યારે બે ટાબરિયા ખોટું પેમેન્ટ કરતા સીસીટીવીમાં કેદ થયા। સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પાટણથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી। પાટણથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એસીબી દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી। પાટણ એસીબીની સફળ ટ્રેપ સામે આવી છે જ્યાં યુજીવીસીએલના જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા। જ્યારે ચિંતન પટેલ 50,000ની લાંચ લેતા ઝડપાયા છે। જ્યારે ખેતરમાં વીજ જોડાણ માટે તેમને લાંચ માંગી હતી। પાટણથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે જ્યાં ચિંતન પટેલ 50,000ની લાંચ લેતા ઝડપાયા છે। એસીબી દ્વારા સમગ્ર સફળ ટ્રેપ કરવામાં આવી। પાટણ એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી જ્યાં એક લાંચ લેતાને ઝડપવામાં આવ્યો। યુજીવીસીએલના જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા। ચિંતન પટેલ 50,000ની લાંચ લેતા ઝડપાયા છે। એસીબી દ્વારા સમગ્ર કાર્યવાહી કરાઈ। સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે જ્યાં મતદાન મથકો પર ફોર્મ ચેક કરવામાં આવ્યા। મતદાન મથકોએ બીએલઓ દ્વારા ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી। જ્યારે એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ સાથે લોકો દ્વારા આકર્ષણ કરવામાં આવ્યું। બીએલઓ દ્વારા પણ લોકોને મદદને બદલે ઉડાવ જવાબ આપ્યા। ત્યારે રાજકોટથી સમગ્ર સમાચાર જ્યાં મતદારે વર્ષ 2002ની યાદી પૂછતા બીએલઓનો ગુસ્સો આસમાને જોવા મળ્યો। બીએલઓએ કહ્યું મતદાર યાદીમાંથી જાતે શોધી લો। બીએલઓ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી। ત્યારે માતા પિતા જો સુરેન્દ્રનગર રહેતા હોય તો ત્યાં તપાસવા જાઓ તેવો બીએલઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો। બીએલઓ દ્વારા પણ લોકોને મદદને બદલે ઉડાવ જવાબ આપવામાં આવ્યા। ત્યારે બીએલઓની આ ગેરવર્તણૂક સામે આવી છે જ્યાં મતદારે વર્ષ 2002ની યાદી પૂછતા બીએલઓનો ગુસ્સો આસમાને જોવા મળ્યો। બીએલઓએ કહ્યું મતદાર યાદીમાંથી જાતે શોધી લો। રાજકોટથી આ સમગ્ર સમાચાર જ્યાં મતદાન મથકોએ બીએલઓ દ્વારા ફોર્મ ચકાસણી શરૂ કરાઈ હતી। એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ સાથે લોકોનું ઘર્ષણ સામે આવ્યું। જોધપુર બાલેસર હાઈવે પર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે। રણુજા જતા ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં અરવલ્લી અને સાબરકાંઠાના 5 શ્રદ્ધાળુઓના મોત થયા હતા તેમજ 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદના ગોતા વંદે માતરમ રોડ પર સાયોના તિલક પાસે 15 નવેમ્બરની મોડી રાત્રે એક કાર ચાલક પોતાની કાર સાઈડમાં પાર્ક કરીને અંદર બેઠો હતો। કાર પાર્ક થયા અને 1 મિનિટ જેટલો સમય થયો ત્યાં પાછળથી પૂરપાટ આવેલી પોલીસની 112 જનરક્ષક ગાડીએ તેને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી જોરથી વાગી હતી કે પાર્ક કરેલી ગાડી પણ 10 ફૂટ સુધી દૂર જતી રહી હતી। આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માત બાદ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા જ્યારે સ્થાનિકો 112 જનરક્ષક ગાડીમાં તપાસ કરી ત્યારે ગાડીમાંથી તૂટેલી કપ સિરપની બોટલ મળી આવી હતી।
સ્થાનિકોનું કહેવું છે કે ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો। જ્યારે બનાવની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। રાજકોટના જેતપુર જેતલસર ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે। ડમ્પર ચાલકે ઇકો વાનને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં ઇકોમાં સવાર 9 લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। અમે છે ને ગાડી લઈને ઇકો ગાડી હતી અમારી, એટલે અમે લઈને આવતા હતા। એટલે ઉપરનો જેસાસરવાળો રોડ રહ્યો ને નીચે ઢાર ઉતરતા હતા ને, એટલે અમારા જે ભાઈ ડ્રાઈવર રહ્યા ને એને ઇન્ડિકેટરે ચાલુ હતું ઉપરથી છેકથી, પણ ટૂંકમાં જે પાછળથી ગાડી આવતી હતી ને એ ભાઈથી કંટ્રોલ ન થયો ગાડીનો, અને બ્રેકનો મારી હિકો એને સીધો કાવો મારવા ગયો અને પાછળની સાઈડમાં અડી ગઈ ગાડી। વાહન કયું હતું? ઇકો ગાડી, ઓલો ખટારો હતો। રાજકોટના ધોરાજીના ખેડૂતો એક સાથે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિમાં મુકાયા છે। માવઠાથી હારી ચૂકેલા ખેડૂતોને હવે અસંતુલિત વાતાવરણે રોવડાવ્યા છે। ત્યારે હવે ડુંગળીના પાકમાં રોગ આવી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે, અને બીજી તરફ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા આર્થિક નુકસાન વેઠવા ખેડૂતો મજબૂર બન્યા છે। અત્યારે ડુંગળીમાં કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકમાં સારી એવી નુકસાની આવી છે, અને અત્યારે એમાં ચારમીનો રોગ આવ્યો છે, જેથી કરીને ડુંગળીનો પાક 50% તો ફેલ હતો। હવે એમાંય ચારમીનો રોગ આવતા પાક નિષ્ફળ જવા ઉપર છે, અને અત્યારે જે ડુંગળી સારી એવી નરવાઈ હોવી જોઈએ જે શિયાળુ ઋતુમાં, એ નરવાઈ ડુંગળીમાં છે નહીં, અને ડુંગળીનો પાક તદ્દન નિષ્ફળ જાય એવી સ્થિતિ આવી છે। આ વર્ષે જે ખેડૂતે ડુંગળીનું વાવેતર કર્યું છે એની ખેડૂતની એવી કપરી હાલત છે કે વાવેતરથી માંડીને અત્યારે ડુંગળી પકાવી ત્યાં સુધીમાં લગભગ ઓછામાં ઓછો 30,000 રૂપિયા બિયારણ, ખાતર, નિંદામણ ખર્ચ અને બધું થઈને ઓછામાં ઓછો 30,000 રૂપિયા જેવો ખર્ચ આવ્યો છે દવાદારોનો થઈ, અને અત્યારે ડુંગળીની બજાર 50 થી 70 રૂપિયા મણ એક ડુંગળીનો ભાવ છે। તો આમાં ખેડૂત જગતનો તાત કરે તો શું કરે? એવું છે કે અત્યારે હવામાન સારું નથી, તો એ ડુંગળીને નબળીને હિસાબે ભાવ તાલે નથી આવતા, ને બીજા નંબરે અત્યારે હવામાન એવું ખરાબ થઈ ગયું, ઘડીક વરસાદ હોય ને ઘડીક તડકા પડે છે, એટલે ડુંગળીનું ઉત્પાદન નથી ને પૂરા ભાવે આવતા નથી। કેવો રોગ આવ્યો છે? અત્યારે શરમી આવી ગઈ છે। એનાથી શું થાય? એના શરમીથી પાંદડા સુકાઈ જાય। ઉત્પાદન કેવું? ઉત્પાદન જે ધાર્યું તો એ પ્રમાણે ઉત્પાદન થવાનું નથી, ધાન ગલપિયું થઈ ગયું છે। છોટાઉદેપુરના પાવી જેતપુરના ગરનાળા પાસે દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં એલસીબીએ બાતમીના આધારે દારૂ ભરેલા ટેન્કર સાથે 2.5 કરોડથી વધુ કિંમતનો દારૂ જપ્ત કર્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજ રોજ અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વહેલી સવાર અને મોડી રાત્રિના સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું એક બંધ બોડીનું ટેન્કર પકડ્યું છે, જેમાં 2,50,00,000 રૂપિયા જેટલો લોહી મુદ્દામાલ હતો, જેમાં એક આરોપી સ્થળ ઉપરથી પકડાયો છે। રાજકોટ સિવિલમાં એક તરફ લાખોનો સિક્યુરિટી પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ સિવિલના જૂના બિલ્ડિંગ કમ્પાઉન્ડમાંથી દારૂની 3 બોટલો મળી આવતા સિક્યુરિટી પર સવાલો ઉઠવા પામ્યા છે। બિલ્ડિંગ કમ્પાઉન્ડમાં દારૂ પાર્ટી થતી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે, તેમજ પાર્ટી કરનારા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતાની આશંકા સેવાઈ રહી છે। જ્યારે આ સમગ્ર મામલે મીડિયા અહેવાલ બાદ રાજકોટ પોલીસની આંખો ખુલી હતી। પોલીસ દ્વારા દારૂ ક્યાંથી આવ્યું તે સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે।
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે। અમરેલી એસઓજી ટીમે મતીરાળા ગામમાંથી કપાસની આડમાં લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું। એસઓજીએ ₹77.93 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો। જૂનાગઢના માંગરોળના બાટ ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે, જ્યાં 10 જેટલા લોકોને શ્વાન કરડવાના બનાવ બનતા ગામમાં ભય ફેલાયો છે। બાટ ગામમાં એક ખડકાયા શ્વાને ગામને બાનમાં લીધું છે। શ્વાન એક સાથે 10 જેટલા લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા છે, ત્યારે 10 જેટલા લોકોને માંગરોળ તેમજ જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે શ્વાને 20 જેટલા પશુઓને પણ બચકા ભરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। અમરેલીના વડિયામાં શ્વાનોએ પશુનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે। શહેરના રામનાથ મંદિર નજીક 8 થી 10 જેટલા શ્વાનોએ પશુનો શિકાર કર્યો હતો। શ્વાનો શિકારી બનતા નગરજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ધાંગધ્રા ખાતે શિલ્પકારે પોતાના પથ્થરના ધંધામાં એક અનોખું હુનર પ્રાપ્ત કર્યું છે। રામ સેતુની માફક જ પથ્થરમાંથી મગર, બતક તથા 7 કિલોગ્રામ વજનનો કાચબો સહિતનું આકૃતિ બનાવી પાણીમાં તરતી મૂકી હતી, ત્યારે સતત 2 વર્ષ સુધીની મહેનત બાદ પથ્થરની આકૃતિને પાણીમાં તરતા મૂકવાની સફળતા મળી હતી। તરતો પથ્થર હતો એવી રીતે આ પથ્થરમાં આપણે તરતો કરી તો એમાં મહેનત કરી તો એમાં સફળ થયા કે ભાઈ આ રીતે આપણે કરી તો થઈ જશે, તો એવી રીતે અમે કર્યું તો એમાં સફળ થઈ ગયા। અને અમે એમાં એ પથ્થરની તમે નાની કાંકરી પાણીમાં નાખો તો પણ ડૂબી જાય, એની બદલે અમે 1 કિલોથી માંડીને 50 કિલો સુધીનો કાચબો, મગર, બતક આ બધા આર્ટિકલો બનાવ્યા છે અલગ અલગ। બધા પાણીમાં તરે છે? આ બધા પાણીમાં તરે છે। આ વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર આવ્યો હોય કે ભાઈ રામ સેતુમાં આવી રીતે પથ્થરો તરતા હતા તો એમાં આપણે આ પથ્થર તરે કે નહીં એ અમે વિચાર કરતાં કરતાં એમ થયું કે લાવો આપણે ટ્રાય કરી, તો એમાં ટ્રાય કરતાં આમાં સફળ થયા અમે। શું આપ જાણો છો કે સાબરમતી રિવરફ્રન્ટ પર ₹12 કરોડના ખર્ચે 1 કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન તૈયાર કરાયો છે। આ બગીચો માત્ર હરવા ફરવાનું સ્થળ માત્ર નથી, પરંતુ અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝલકને રજૂ કરતું કેન્દ્ર પણ છે। ત્યારે ચાલો જાણીએ આ નવલા નજરાણા વિશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ ભાગમાં એલિસ બ્રિજ અને નહેરુનગરની વચ્ચે 1 કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન તૈયાર કર્યો છે। 12 કરોડના ખર્ચે બનેલું આ ગાર્ડન અમદાવાદના ઇતિહાસને જાળવવાની સાથે શહેરની વિકાસ યાત્રાને પણ પ્રદર્શિત કરે છે, ત્યારે અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી મળશે। અમદાવાદ આપણું વૈશ્વિક હેરિટેજ સિટીમાં દરજ્જામાં સ્થાન પામેલું આપણું શહેર છે, અને એનો ઐતિહાસિક વારસો ઉજાગર થાય અને લોકો સુધી એ વાત પહોંચે એવા સારા આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગાર્ડન ડેવલપ કર્યું છે। આ ગાર્ડનની અંદર તમે જોઈ શકો છો પાછળ માતાજીની એટલી સુંદર કલાકૃતિ મૂકેલી છે। અમદાવાદનો આખો ઇતિહાસની શહેરની ઝાંખી તમને આ બગીચામાં જોવા મળશે, બરાબર છે। અને પાછળ રિવરફ્રન્ટ છે, લક્કડીયા બ્રિજ આવેલો છે, રિવરફ્રન્ટ છે, બધું તમને સરસ જોવા મળશે, એટલે તમે આ પધારો। જ્યારે રિવરફ્રન્ટ પર બનેલા આ લિનિયર ગાર્ડનને લઈ અમદાવાદ વાસીઓમાં ખૂબ જ ઉત્સાહ છે। નાગરિકો આને શહેર માટે એક મોટી ઉપલબ્ધિ માને છે। આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે। આ ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક વચ્ચે અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડશે। અમદાવાદ ઈસ્ટ સાઇડની અંદર પીપીપી મોડેલ પર લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, જેની લંબાઈ લગભગ 1.25 કિલોમીટર છે। એમાં અલગ અલગ પ્રકારના આપણા પ્રાચીન આપણે વાત કરીએ કે હેરિટેજ વસ્તુઓ અંદર પ્રતિકૃતિ રૂપે મૂકવામાં આવશે, જેમાં આપણા ચલણી સિક્કા છે, તદુપરાંત ત્યાં આગળ સિનિયર સિટીઝનો, લેન્ડસ્કેપિંગ, બેન્ચીસ, આવી બધી અલગ અલગ વસ્તુઓ ત્યાં આગળ ડેકોરેટિવ કરવામાં આવી છે। પીપીપી મોડેલ પર વિકસેલું આ લિનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં જ શહેરવાસીઓ માટે ખુલ્લું મુકાશે। આ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા છે, સાથોસાથ બાળકોના રમવા માટેની સુવિધાઓ છે। લિનિયર ગાર્ડન રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓમાં આનંદમાં વૃદ્ધિ કરશે તે નક્કી જ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા પહેલા જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપલો શરૂ થઈ ગયો છે। વડોદરામાં સાવલી સમલાયા રોડ પરથી ચાઇનીઝ દોરી ઝડપાઈ હતી। એલસીબીએ કરચિયા ગામ પાસેથી ચાઇનીઝ દોરીથી 2700 નંગ રીલ સાથે આરોપીની ધરપકડ કરી હતી। તેમજ એલસીબીની ટીમે કુલ 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ સાથે જ બાદરૂ મેળા નામના ટેમ્પો ચાલકની પણ અટકાયત કરી હતી। રાજકોટના ધોરાજીમાં કોલેરા તેમજ ઝાડા ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે કોલેરાના કેસો પર નિયંત્રણ લાવવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। પાંચપીરવાડીના 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે સાથે દવાનું વિતરણ કરાયું હતું। તેમજ આ વિસ્તારમાં ઠંડા પીણા ખુલ્લામાં નાસ્તાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હાલમાં પાંચપીર વિસ્તારમાં 2500ની અંદાજે વસ્તી છે। એમાં છેલ્લા અઠવાડિયાની અંદર કુલ 36 ઝાડા ઉલટીના કેસ સામે આવેલ છે। એમાંથી 2ના સેમ્પલ આપણે મોકલાવેલા હતા જે કોલેરા માટે પોઝિટિવ આવેલા છે। તમામ દર્દીઓની તબિયત સારી છે, એક પણ મૃત્યુ જણાયેલ નથી। આરોગ્ય તંત્રની 40 જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી જે ક્લોરીન ટેબ્લેટ વિતરણ છે, પ્રજાને જે સમજ આપવી જોઈએ કે ઝાડાથી કઈ રીતના બચવું એ માટે કામગીરી કરી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા જનાક્રોશ યાત્રાનો હુંકાર કરાયો છે। લોકોની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસની જનાક્રોશ યાત્રા ફરીથી નીકળશે। રાજ્યના 5 ઝોનમાં અલગ અલગ મુદ્દાઓને લઈ 60 દિવસ સુધી યાત્રા નીકળશે। 21 નવેમ્બરના વાવથરાદ ખાતે યાત્રાનો પ્રારંભ કરાશે। 1100 કિલોમીટરનું ભ્રમણ કરી બેચરાજીમાં યાત્રાનું સમાપન કરાશે। લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે, લોકોનો જે આક્રોશ છે, જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જનાક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને 5 ફેઝમાં વિભાજિત કરી અને લગભગ 60 દિવસની આ યાત્રાની શરૂઆત 21મી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ। એટલે અમારી જે સૌરાષ્ટ્રની પ્રેસ જે અમારી યાત્રા હતી એ કિસાન આક્રોશ યાત્રા હતી। આ વખતની અમારી યાત્રા એ જન આક્રોશ યાત્રા અમે નામ આપ્યું છે, કારણ કે અમે આમાં માત્ર ખેડૂતોના નહીં પણ મધ્યમ વર્ગ હોય, ઉચ્ચ મધ્યમ વર્ગ હોય, રોજે રોજ કમાઈને ખાનારો માણસ હોય, શ્રમયોગી હોય, એવા તમામ લોકોના, નાના વેપારી, મોટા વેપારી હોય, તમામ લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે અમે આ જન આક્રોશ યાત્રા કાઢી છે। રઘુ દેસાઈ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું હતું કે રઘુ દેસાઈએ કોઈ રાજીનામું આપ્યું નથી। નારાજગી મુદ્દે રઘુભાઈ સાથે વાત થઈ છે। નારાજ ગુજરાતની જનતા છે। મંત્રીઓ લૂંટ ચલાવે અને મંત્રી પુત્રો જેલમાં છે। ગૃહ રાજ્યમંત્રીના સમયમાં સૌથી વધારે હત્યા અને બળાત્કાર થયા, ગુંડા બેફામ થયા તેવા મંત્રીને પ્રમોશન મળે છે। દાદાની સરકાર ખાડામાં ગઈ છે અને પ્રજાની પીડાને વાચા આપવા જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ રહી છે। નારાજગી જે છે એના માટે વાત થઈ ગઈ છે ને એવો કોઈ પ્રશ્ન પણ નથી, પણ ખાસ કરીને ગુજરાતની જનતા જે નારાજ છે, ગુજરાતની જે જનતા તકલીફમાં છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, યુવાનો બેરોજગાર છે, આખી દાદાની સરકાર ખાડે ગઈ હોય, કોઈ જાતનો અંકુશ ના રહ્યો હોય એવા સંજોગોમાં પ્રજાની જે તકલીફ છે, પ્રજાની જે પીડા છે, જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે।
ગીર ગઢડામાં એક સાથે 11 સિંહોનું ટોળું જોવા મળ્યું હતું, જ્યારે ઘનશ્યામનગરમાં સિંહોનું ટોળું ચડી આવ્યું હતું. સ્થાનિકે સિંહોનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. એક સાથે 11 સિંહો ચડી આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામે 6 સિંહો ઘૂસ્યા હતા. 6 જેટલા સિંહોએ મોટા આગરિયા ગામને બાંધમાં લીધું હતું. પશુ અને શ્વાનોમાં સિંહોથી જીવ બચાવવા અફરાતફરી મચી હતી. સમગ્ર અફરાતફરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરત ખાતે હોટેલ રિવ્યુના નામે લાખોની ઠગાઈ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. ઈસમ હોટેલ રિવ્યુના નામે લોકોને ટાસ્ક આપી પૈસા પડાવતો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ઠગાઈ આચરનાર સુફિયાન પઠાણને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ લોકો પાસેથી 9 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથના ઉનાના હનુમાન મંદિરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. તસ્કરોએ મંદિરમાંથી ભગવાનના આભૂષણ મુગટ સહિત 17 લાખની ચોરી કરી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજય રાઠોડના કારખાનામાં ચોકીદાર અને તેના પરિવાર દ્વારા 7 વર્ષમાં લાખો રૂપિયાની ચોરી કરાઈ છે. જસદણ જીઆઈડીસીમાં જયંત એનર્જી વર્કર્સ નામના કારખાનામાં છેલ્લા 7 વર્ષથી કાળુ ભટ્ટી તારીખે વ્યક્તિ ચોકીદાર તરીકે કામ કરતા હતા અને કારખાનામાં લાખો રૂપિયાનું લોખંડ રોજ રાત્રિના સમયે તેમના પરિવારના સભ્યો આવી ચોરી કરીને લઈ જતા હતા. જ્યારે કારખાનાના માલિકને શંકા જતા સીસીટીવી ચેક કરતા મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે ચોકીદાર અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત શહેરમાં એકાએક ફૂડ વિભાગની સક્રિયતા વધી છે, જ્યારે પનીર, ચીઝ, ઘી સહિતનું વેચાણ કરતી સંસ્થાઓની તપાસ હાથ ધરાઈ હતી. ફૂડ વિભાગ દ્વારા કુલ 41 સંસ્થાઓની તપાસ કરાઈ હતી, જ્યારે પનીરના 16, ચીઝના 3 અને ઘીના 10 નમૂના લેવાયા હતા. આ તમામ નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા હતા, જ્યારે લેબના અહેવાલના આધારે વધુ કાર્યવાહી કરાશે. 6 દિવસમાં 797 કિલો પનીર, ચીઝ, ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ રૂપિયા 1,31,000નો વહીવટી ખર્ચ પણ વસૂલવામાં આવ્યો હતો. મહુવા તાલુકાના કસાળ ગામથી માલપરા જવાના રસ્તા પર ડાયવર્ઝનથી લોકો પરેશાન થયા છે. માલપરા જવાના રોડ પર કોઝવેનું નાળું લાંબા સમયથી બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈ બાજુમાંથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનની અંદર સતત પાણી ભર્યું છે, તેને લઈને ચીકણી માટી બની જવાના કારણે વાહનો લપસી રહ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટરની અનાવૃત્તિને લઈ લોકો હવે પરેશાન થઈ રહ્યા છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે ગ્રામજનો દ્વારા વાલામાં વાલી તકે આ નાળું બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો જરાક ખરાબ છે એ રસ્તાનું, તમે ગમે એ સગવડતા કરો. અમારે કોઈ વાહન અહીંયા હાલતું નથી. હમણાં 108 ગાડી આવી તો ગાડી એ મેલપા હલવાની, બરાબર. અને ત્યાર પછી મજૂરના ટેમ્પા લાવવા હોય તો મજૂર હવે આમથી ફરી ફરીને કાંઈ આવતા નથી. તો અમારે અહીંથી મજૂર આવે, ત્યાંથી લાવીએ તો અમારે મજૂરી વધારે દેવી પડે, ભાડું વધારે દેવું પડે. તેથી કરી આ રસ્તાની ગમે એ સગવડતા તમે કરો. અમે અહીંયા ધરાઈથી લોંગડી ગામે જતા વચ્ચે માલપરા ગામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં પુલનું કામ ચાલુ છે, જેમાં આજે ડાયવર્ઝન આપેલો છે એ અતિશય થોડી ગંભીર પરિસ્થિતિમાં છે. જેમાં અમારી જે મોટી ગાડી 4 વ્હીલ છે એ થોડી ફસાઈ ગઈ હતી ને ઘણી થોડી મહેનત બાદ આ કાઢવી પડી. એટલે થોડી આ જે ડાયવર્ઝન છે સુધારવાની જરૂર છે. લોકોને આવતા જતા તકલીફ થાય છે. વાસંદા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ડાંગના સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેલીમાં આદિવાસી સમાજના 50,000થી વધુ યુવાનો જોડાયા હતા. વલસાડ ખાતે ઉજવણી કરવામાં આવી, જે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા. સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં રેલી યોજવામાં આવી. આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વાસંદા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ડાંગના સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેલીમાં આદિવાસી સમાજના 50,000થી વધુ યુવાનો જોડાયા હતા. સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં સમગ્ર રેલી યોજાઈ હતી. વલસાડના વાસંદામાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસદામાં બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.